હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો, વાલી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, શિક્ષક મિત્રો, આપણે ધોરણ 3 જે છે, બરાબર, આપણું જે ધોરણ શું છે તો કે 3 જે છે એ ધોરણ 3 ની અંદર જે નવા અભ્યાસક્રમ પ્રમાણે પર્યાવરણ આપણી અદ્ભુત દુનિયા, જો અત્યાર સુધી તમે વિદ્યાર્થી મિત્રો પહેલું ધોરણ અને બીજું ધોરણ પ્રજ્ઞા ક્લાસ જે ભણ્યા છો, બરાબર, જેમાં તમારે ગુજરાતી અને ગણિત આ બે વિષય ખાસ તમારે ભણવામાં આવતા હતા, પરંતુ હવે આપણે એક નવો વિષય આવ્યો છે જેમનું નામ છે પર્યાવરણ. આ પર્યાવરણ એટલે શું? તો આ પર્યાવરણ એટલે આપણી આસપાસનું બધું કે જે આપણે નવી વિચારવાની શક્તિ આપે છે, નવું જાણવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરે છે. એટલા માટે જ એમનું નામ આપ્યું છે આપણી આસપાસની જે અદ્ભુત, આપણે કલ્પના પણ ન કરી હોય કે આવું કોણે નિર્માણ કર્યું હશે, તો અદ્ભુત દુનિયા એટલે કે આપણી આસપાસની દુનિયા જે છે એ આપણે સરસ મજાનું આ પાઠ્યપુસ્તકનું નામ છે. એમાં આપણે વિદ્યાર્થી મિત્રો પહેલું ચેપ્ટર સરસ મજાનું આપ્યું છે, પ્રકરણ 1 કુટુંબ અને મિત્રો. પ્રકરણ 1 શું છે? કુટુંબ અને મિત્રો. તો આપણું કુટુંબ, આપણા મમ્મી પપ્પા, દાદા દાદી, ભાઈ બહેન, આ બધા જે સાથે રહીએ છીએ એક જ ઘરમાં, તો એને શું કહેવાય? આપણું કુટુંબ કહેવાય. અને આપણા સગા સંબંધીઓ, આડોશ પાડોશના લોકો કે જે આપણી સાથે આત્મીયતા ધરાવે છે, લાગણીઓ ધરાવે છે, તો એને આપણે મિત્રો કહીએ છીએ. તો આ પાઠમાં કુટુંબ અને મિત્રો એટલે કે આપણી ઘરથી શરૂઆત કરવાની છે. ઘરથી શરૂઆત કરીને આપણી આડોશ પાડોશ, આપણા મિત્રો, સગા સંબંધીઓ સાથે આપણે આગળ વધવાનું છે. એટલે અહીંથી આપણું પર્યાવરણ છે એ શરૂ કરે છે, એટલે કુટુંબથી શરૂ કરે છે, એટલે કે આપણા ઘરથી શરૂ કરે છે. ચાલો સાથે રમીએ. શું કે છે? સાથે રમીએ. જો આ પાઠની અંદર રમવાની પણ વાત કરવામાં આવી છે. આ ઉપરાંત સગા સંબંધીઓ, એમની સાથે આપણે શું સંબંધ છે એમની પણ વાત કરવામાં આવી છે. પ્રાણીઓ પ્રત્યે પ્રેમ દાખવવાની પણ વાત કરવામાં આવી છે. તો આપણે પહેલાં રમીએ. તો શું કહે છે? નમસ્તે. નમસ્તે એટલે કોઈ પણ આપણી ઘરે જ્યારે પ્રવેશે એટલે આપણે એને શું કહીએ છીએ? નમસ્તે, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર, જે પણ આપણે ભગવાનને માનતા હોય, ઈષ્ટદેવને માનતા હોય એ પ્રમાણે આપણે એમને કહેતા હોઈએ. અથવા તો આવો એમ કહેતા હોય ને, આવો આવો, મારા ઘરે તમારું સ્વાગત છે, આવો, મોસ્ટ વેલકમ, અમારા ઘરે તમારું સ્વાગત છે. મારું નામ બેલા છે. જે આ વાત કરે છે એ શું કહે છે? બેલા છે, મારું નામ બેલા છે અને હું તમને બધાને આવકારું છું, મારા ઘરની અંદર તમને આવકારું છું. બેલા શું કહે છે? નમસ્તે, મારા ઘરમાં તમારું સ્વાગત છે, મારું નામ બેલા છે. મારે 2 ભાઈઓ છે. હવે આ જે બેલા છે એને કેટલા ભાઈઓ છે? 2 ભાઈઓ છે. બેલા કોનું નામ છે? તો આપણે ખ્યાલ આવી જાય કે બેલા છે એ છોકરીનું નામ છે. હવે એને 2 ભાઈ છે. મોટો ભાઈ એમનું નામ છે બંકુ. બંકુ શું છે એમનો? તો કે મોટો ભાઈ છે. અને નાનો ભાઈ જેનું નામ છે બીસુ. બીસુ કેવો ભાઈ છે? એનો નાનો ભાઈ છે. મોટો ભાઈ બંકુ, નાનો ભાઈ બીસુ. હવે જો આ પાઠમાં આપણે આગળ વધતા પહેલાં ઘણા બધા વાલી વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે, બહુ કમેન્ટ આવે છે કે સર અમારું બાળક ધોરણ 3માં આવી ગયું છે, તો એને બધા જ વિષયના સરસ મજાના વિડીયો જોવા હોય તો આવી રીતે. તો વિદ્યાર્થી મિત્રો મળી જશે, વાલી મિત્રો મળી જશે. જો ધોરણ 3 નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમામ પ્રકરણના વિડીયો લેક્ચર, સંપૂર્ણ પાઠની સમજૂતીના વિડીયો કયા કયા વિષયના? ગણિતના મળશે, ગુજરાતીના મળશે, પર્યાવરણના મળશે અને અંગ્રેજી વિષયના પણ મળી જશે. બરાબર? હા, ચાલો. પર્યાવરણના જોતો હોય પર્યાવરણ, અંગ્રેજી જોતું તો અંગ્રેજી, બધા વિષયના મળશે. ક્યાંથી મળશે સર? આ બહુ મોટો પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લેવી. આજુબાજુમાં લગભગ હવે મોબાઈલમાં બધા જાણકાર થઈ ગયા છે. ઓકે, ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ને, ત્યાં જઈને ગેમ નથી ડાઉનલોડ કરવાની, વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની.
ઓપન કરશો તમે જોઈ શકશો અહીંયા 500K અથવા તો 5 લાખ ડાઉનલોડર છે. વિદ્યાર્થી મિત્રો, આ તમારા બધા જ વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, શિક્ષક મિત્રો જ છે આ બધા, બરાબર. 500K અથવા તો 5 લાખ જેવો પછી તમારી મોબાઈલમાં લખેલું હોય એ પ્રમાણે સેટિંગ હોય. ઓપન કરશો આ ટીક એટલે આ પેજ ખુલે. એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી દેવાના. શું નાખી દેવાના? મોબાઈલ નંબર. મોબાઈલ નંબર નાખશો એટલે સેન્ડ ઓટીપી આવશે. સેન્ડ ઓટીપી આવશે એટલે 4 આંકડાનો તમારે ઓટીપી નાખી દેવાનો, તમારામાં આવશે. પછી આ પેજ ખુલે. એમાં તમે જોઈ શકો છો પેડ કોર્સમાં જવાનું. પેડ કોર્સમાં જશો, બરાબર, એટલે આવી રીતે ખુલશે 9, 10, 11, 12, 8, 7, 6, 5, 4, 3. પછી ત્રીજા ધોરણમાં ટીક કરી દેવાનું. ત્રીજા ધોરણમાં ટીક કરશો એટલે તમને આ પ્લાન મળી જશે, બરાબર. અને આ રીતે 3 થી 12ના વિડીયોમાં ટીક કરશો તો એમાં પણ તમને ત્રીજું ધોરણ મળશે. એમાં ટીક કરશો એટલે ત્રીજા ધોરણના બધા વિષય મળી જશે. ખ્યાલ આવી ગયો? ચાલો, તો બેલા આપણને એના ઘરે બોલાવે છે, સ્વાગત કરે છે આપણું. એનો મોટો ભાઈ છે બંકુ છે, નાનો ભાઈ બીસુ છે. અમને સાથે મળીને બહાર સંતા કુકડીને શું કહેવાય અંગ્રેજીમાં? હાઇડ એન્ડ સીક. સંતા કુકડી આપણે કેમ થપ્પોદા 1 2 3 4 5 6 7 8 9 10 સંતાઈ ગયા બધાય, ચાલો શોધવા આવું છું. યસ, દર્શ મળી ગયો, દર્શનો થપ્પો. યસ, પ્રાંજલ મળી ગઈ, પ્રાંજલનો થપ્પો. કહીએ છીએ ને, બસ એ હાઇડ એન્ડ સીક રમવાની મજા આવે છે. શું તમે જાણો છો કે સંતા કુકડી કેવી રીતે રમી શકાય? હા, સંતા કુકડી એક જણો દાવ દે છે, બાકી બધા સંતાઈ જાય છે જુદી જુદી જગ્યાએ. પછી એને શોધવા જાય અને મળી જાય તેનો થપ્પો. પણ જો હું કોઈને શોધતો હોય ને કોઈ બીજો આવીને થપ્પો કરી જાય તો પાછી મારે ફરીથી દાવ આપવો પડે. અને તમે બધા સારી રીતે રમો છો. અને સંતા કુકડીને ઘણા વિસ્તારમાં જુદા જુદા નામથી જાણે છે. જો આ કોણ છે? બેલા છે. કોણ છે? બેલા. હવે એના કેટલા ભાઈ છે? બેલાને 2. મોટા ભાઈનું નામ શું છે? બંકુ. નાનો ભાઈનું બીસુ. તો આ બંકુ મોટો ભાઈ, નાનો ભાઈ બીસુ. એટલે નાનો ભાઈ આપણને ખબર પડી જાય 1-1.5 વર્ષનો હશે, નાનો છે, કારણ કે મમ્મીના ખોળામાં છે. જો પપ્પા છે એ પણ કપડાં અહીંયા સૂકવવાનું કામ કરે છે ને. આ માજી છે, દાદીમાં, એ કંઈક શાક જેવું કંઈક છે, બરાબર. એટલે ઘરના સભ્યો બધા જ કામ કરતા હોય છે. આ એમનો કૂતરો છે સીરુ. ચાલો આપણે આગળ વધીએ. આ ચિત્ર જોઈને જ ખબર પડી જાય જો કે એમના પપ્પા, એમના મમ્મી, એમનો ભાઈ, પોતે, બેલા પોતે, બરાબર. પછી આડોશ પાડોશના લોકો, આમ બધા અહીંયા બેસે છે. ચાલો, તો હવે આપણે અહીંયા આવીએ આગળ. શું કહે છે? ઘરમાં અમને બધાને બીસુ સાથે, બીસુ કોણ છે? એનો નાનો ભાઈ. હજી કહું છું, બીસુ સાથે પીક એબુ રમવાનું ગમે છે. હવે આપણા મનમાં થાય, સર પીક એબુ એટલે શું? તો માની લો કે આપણો ભાઈ બેઠો હોય, સૂતો હોય ઘોડિયામાં, કે આપણે પાસે જઈને આમ હાઉ હાઉ એટલે એ હસે, દાંત કાઢે, આમ પકડવા આપણે પ્રયત્ન કરે, એટલે એને કહેવાય પીક એબુ, બરાબર. તો બધાને બીસુ સાથે પીક એબુ હાઉકલી જેને કહેવાય, એટલે એને હસવું આવે, દાંત કાઢે, આપણે મજા આવે. નાનું બાળક સરસ મજાનું હસતું હોય, એનો ચહેરો હસતો જઈને આપણે મજા આવે. એની જેમ રમવાનું ગમે છે. અમે અમારા ઘરની બહાર ખુલ્લી જગ્યામાં રમીએ છીએ. જો આપણી જેમ ઘરમાં નથી રમતા. હવે આજકાલના બાળકો શું કરે છે? ઘરમાં મોબાઈલ લઈને રમે છે. ભાઈ, ઘરમાં મોબાઈલ લઈને નથી રમવાનું યાર, થોડું બહારે રમવાનું છે. ઘરમાં કેવી ગેમ રમી શકાય? તો સાપ સીડી છે, બરાબર, ચેસ છે, આવી બધી રમતો જ ઘરમાં રમી શકાય. બાકી આપણે કબડ્ડી છે, ખોખો છે, પકડદાવ છે, સંતા કુકડી છે, બધું ઘરની બહાર રમાય, કે જેથી કરીને આપણે આસપાસની દુનિયા, આસપાસનું પર્યાવરણ, આસપાસના લોકો, આસપાસની વસ્તુઓને જાણી શકીએ. અને બીજું કે બહાર રમીશું તો આપણું શરીર પણ સશક્ત અને મજબૂત થશે. ઓકે, તો કે છે અમે ખુલ્લી જગ્યામાં રમીએ છીએ. અમે એક બગીચો બનાવ્યો છે. પહેલા શું કે છે? અમે એક ગાર્ડન, બગીચો બનાવ્યો છે રમવા માટે, બેસવા માટે, બધી રીતે. જેમાં અનેક ફૂલના છોડ રોપ્યા છે, જુદા જુદા. જાસૂદ, કરેણ, મોગરો, બારમાસી, ચંપો, આવી બધા ઘણા બધા ફૂલોના છોડ આમાં રોપ્યા છે, જેથી કરીને એમાં ફૂલ આવે
અને ફૂલ તો આપને ગમે અને સરસ મજાનો બગીચો આપને ગમે છે. અમારા સંબંધીઓ, જો હવે સંબંધીઓ એટલે શું? તો કે મામા છે, ફઈ છે, ફુવા છે, બનેવી છે, આ બધાને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? આપણા સંબંધીઓ કહેવાય. તો અમારા સંબંધીઓ, મિત્રો, ફ્રેન્ડ્સ કે ને તમે, અને આડોશ પડોશના લોકો અમારા બગીચાની મુલાકાત લે છે. જો અમારા બગીચામાં આવીને એ લોકો બેસે છે, બરાબર? સગા સંબંધીઓ, મિત્રો, પડોશીઓ બધા. કારણ કે બગીચામાં આપણે જવું ગમે. જેવી રીતે ગામડાના વિદ્યાર્થી મિત્રો હોય અને સરસ મજાનું ચોમાસું સારું હોય અને સરસ મજાનો ખેતરની અંદર પાક લહેરાતો હોય, જુદી જુદી વનસ્પતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય અને પછી ખેતરે જવાનું થાય, આહા, મજા જ મજા આવ્યા રાખે. એવી રીતે શહેરના લોકો પણ શહેરની અંદર ગાર્ડન સરકાર દ્વારા બનાવવામાં આવતો હોય છે, તો ગાર્ડનની પણ મુલાકાત લેતા હોય તો સરસ મજાના આવા ફૂલ છોડ જોઈને મજા આવે. આપણા ટૂંકમાં કહેવાય ને, થાકી ગયા હોય, કંટાળો આવતો હોય, તો ત્યાં જઈને મન આપણું શાંત થઈ જાય, પ્રફુલ્લિત થઈ જાય છે. જો આ બધા લોકો, સંબંધી, મિત્રો, પડોશીઓ, આ બધા તેઓ સાથે બેસે છે અને સુખ દુઃખની વાતો કરે છે, ચર્ચા કરે છે. રમૂજી ટૂચકાઓ પણ કહે છે. રમૂજી ટૂચકાઓ એટલે આપણે બીજી ભાષામાં કહેવાય જોક્સ, કે જેમાં અંતે શું ઉત્પન્ન થતું હોય? હાસ્ય ઉત્પન્ન થતું હોય. એટલે કે રમૂજી ટૂચકાઓ કહે છે અને પછી હાસ્ય કરે છે, હસે છે. એટલે જેથી કરીને આ મન પ્રફુલ્લિત થાય અને પોતે જે પોતાનું જે કાંઈ ટેન્શન બેન્શન હોય બધું ભૂલી જાય. એમ જેમ ક્યારેક મારા માતા પિતા, બેલા શું કહે છે? ક્યારેક મારા માતા પિતા દિવસભરના, એટલે કે આખો દિવસ સતત કામ કર્યું હોય, ખેતરમાં કામ કર્યું હોય, ઘરમાં કામ કર્યું હોય, કે પછી કોઈ ભારે કામ કર્યું હોય, તો આખો દિવસ સખત એટલે કે ખૂબ જ કામ કરે તો સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો, તમે આખો દિવસ લેસન કરો, આખો દિવસ કોઈ કામ કરો તો શું થવાય? થાકી જવાય ને. હા, તો મારા માતા પિતા દિવસભર ખૂબ જ કામ પછી થાકી જાય છે. તો થાકી જાય પછી તો થોડીક મનને શાંતિ માટે તેઓ પણ બગીચામાં આવીને બેસીને આરામ કરે છે. હવે હું તમને વિદ્યાર્થી મિત્રો વાત કરું. તમારા દાદા, તમારા પિતા, એમને પૂછજો, કે પછી તમારા આડોશ પડોશમાં કોઈ દાદા હોય ને તો એને પૂછજો. ખાસ કરીને ગામડે રહેતા લોકો, દાદાને પૂછજો. ઘણીવાર એ સાંજે 12 કે 1 વાગે સૂતા હોય, ખેતરમાં મોડે સુધી પાણી વાળતા હોય તો 12 1 વાગે સૂતા હોય, સવારે પાછા 3 વાગે 4 વાગે પાછા જાગી જાય. તો આપણે એમ થાય સર 3-4 કલાક જ એણે ઊંઘ કરી, તો એને થાક નહીં લાગતો હોય? પણ વિદ્યાર્થી મિત્રો, ગામડાની અંદર ખાસ કરીને ખુલ્લા વાતાવરણમાં, એટલે કે ફળિયામાં સૂવાની ટેવ વધારે હોય કે ઓસરીમાં. એટલે એકદમ શાંત વાતાવરણમાં સરસ મજાનું ફળિયામાં સૂતા હોય કે ખેતરમાં સૂતા હોય, પાણી વાળવા ગયા હોય ને, તો 3-4 કલાક ઊંઘ કરે ને તો આમ આખો શરીરનો થાક દૂર થઈ જાય. કારણ કે એકદમ શાંત વાતાવરણ હોય, એકદમ સરસ મજાની પ્રકૃતિ હોય, કોઈ ઘોંઘાટ ન હોય, કોઈ કોલાહલ ન હોય અને શરીરને જોઈએ એટલે પૂરતો ઓક્સિજન મળતો હોય. જ્યારે શહેરોની અંદર રૂમમાં સૂતા હોય, 9-10 કલાક સૂવે તો એ આમ મજા જ ન આવે. આમ મજા જ ન આવે. કેમ? કારણ કે પૂરતો ઓક્સિજન ના મળે, નકરો ટીટી ઘોંઘાટ, આ તે. જ્યારે મેં કીધું એમ ગામડાની અંદર એટલે તેઓ આખો દિવસ કામ કરીને થોડોક સમય બગીચામાં જાય એટલે એકદમ ફ્રેશ થઈ જાય પાછા, બરાબર? થાક દૂર થઈ જાય. એમ કહેવાનો મારો ભાવાર્થ એવો છે. અમે બધા સાંજનો સમય સાથે વિતાવવાનો આનંદ માણીએ છીએ. જો આ તમામ વાલી વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો, મારી કરતાં તમે બધા સારી રીતે જાણતા હશો કે જે સાથે મળીને આપણે બેસીએ છીએ અને સુખ દુઃખની વાતો કરીએ છીએ, જેમાં પરિવાર પ્રત્યે, એકબીજાના સભ્યો પ્રત્યે લાગણી વધે છે, પ્રેમ વધે છે. પણ આજકાલ ટ્રેન્ડ બદલાઈ ગયો છે. શું થાય છે? પિતા એનો મોબાઈલ લઈને જતું રહે છે. અત્યારે લગભગ ઘણા ખરા શહેરોની અંદર માતા પાસે પણ મોબાઈલ છે ને ગામડાની અંદર પણ લગભગ ઘણા ખરા માતા પાસે મોબાઈલ છે. એટલે પિતા એનો મોબાઈલ્સમાં IPL ચાલતી હોય, મેચ ચાલતી હોય તો મેચ જોતા હોય, પિક્ચર જોતા હોય. માતા એના મોબાઈલમાં રીલ્સ જોતા હોય. હું બધાની વાત નથી કરતો ભાઈ, બધાની વાત નથી કરતો, બરાબર? પણ 2-5% પણ આ રીતનું મેં ઘણું જગ્યા જોયું છે. પરિણામે બાળક છે એમને આખા દિવસની વાત કરવી હોય, શાળાએ ભણવા ગયું હોય, તેમના શિક્ષકે એમને શું કીધું છે, શું ભણાવ્યું છે,
એની જ વાત કરવી હોય, એના બીજા મિત્રો સાથે શું થયું એની વાત કરવી, તો બાળક શું કરે યાર? એટલે મારું જે કંઈ 2-5% વાલી વિદ્યાર્થી મિત્રો આજના હોય તો મારું એવું કહેવું છે કે સાંજે આપણે 7 વાગે 8 વાગે જે ભોજન લઈએ ત્યાર પછી 1 કલાક બધા સાથે બેસીએ, ફોન બધાના મૂકી દઈએ, જેથી કરીને આખા દિવસની આપણે શરૂઆત કરીએ. એક પિતા હોય તો આપણે પિતા તરીકે, માતા હોય તો માતા તરીકે આપણે શરૂઆત કરીએ કે ભાઈ સવારથી ઉઠીને મેં આવું બધું આજ કામ કર્યું, આને મળ્યા હતા, આની સાથે મારે આ વાતચીત થઈ, આવી વાત કરીએ. આપણે 2 વાર વાત કરશું ને 1-2 દિવસ, એટલે બાળકને પણ થશે કે ભાઈ હું પણ મારી શાળાની વાત કરું. પરિણામે શાળાની અંદર બાળક જે પણ કાંઈ ભણ્યું હશે ને વિદ્યાર્થી મિત્રો કે વાલી મિત્રો, તો એ રિવિઝન શરૂ થઈ જશે. એટલે બાળકની યાદ શક્તિમાં ઓટોમેટિકલી વધારો થશે. બીજા કોઈ નુસ્ખા નથી હોતા યાદ શક્તિમાં. જેટલું તમે એને ફરી પાછું રિવાઇઝ કરો છો એટલી યાદ શક્તિમાં વધારો થાય છે. બરાબર? જો અહીંયા આપ્યું છે પીક એબુ એક નાના બાળક સાથે રમવાની રમત છે જેમાં સંતાઈને અને અચાનક ફરીથી પીક એબુ. જો અહીંયા 2 બાળકો જો આંખે હાથ રાખીને આમ હાઉ હાઉ, એટલે જો આ એમને પકડવા માટે હાથ લાંબા કરે છે, કારણ કે એને મજા આવે છે, હાસ્ય થાય છે એટલા માટે. ક્લિયર? ચાલો આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. સાથે મળીને ગાઈએ. હવે ગાવાની વાત છે. બરાબર? હા, કારણ કે પહેલા અને બીજા ધોરણની અંદર તમે બહુ બધા જોડકણા ગાયા હશે, ગીતો ગાયા હશે. બરાબર ને? તો ચાલો સાથે મળીને ગાઈએ. વરસાદના દિવસોમાં, હવે જો ઉનાળો પૂરો થાય એટલે શું આવશે? ચોમાસું. ચોમાસું આવે એટલે વરસાદના દિવસો થઈ ગયા. અમે બગીચામાં બનાવેલું એક નાનું છાપરું એના હેઠળ બેસીએ છીએ. જો બગીચામાં એક સરસ મજાનું આવું છાપરું બનાવેલું છે, તો આ છાપરામાં અમે શું કરીએ છીએ? બેસીએ છીએ, એવું કહે છે. જ્યારે વરસાદ પડે છે ત્યારે બહાર બેસવાની ખૂબ જ મજા આવે છે. હવે બહાર બેસવાની એટલે કઈ જગ્યાએ? આ છાપરામાં બેસવાની. ટૂંકમાં ઘરમાં નહીં, ઘરની બહાર એમ. ઘરની બહાર અહીં છાપરામાં બેસવાની ખૂબ જ મજા આવે છે. કેમ? કારણ કે છાપરું કેવું હોય વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હોય. બરાબર? તો છાપરો માથેથી આમ હોય, 4 સ્તંભ રાખ્યા હોય થાંભલા જેવા, અને ફરતી બાજુથી ખુલ્લું હોય. ફરતી બાજુથી ખુલ્લું હોય મજા આવે. જ્યારે ઘરમાં કેવું થાય? વરસાદ આવતો હોય એટલે ઘરના બારી બારણા બંધ કરવા પડે, નકર ઘરમાં પાણી વાછટ આવતી હોય. બરાબર ને? વરસાદના છાંટા આવતા હોય, બારી બારણા બંધ કરવા પડે. એટલે આપણે જોવું ક્યાંથી? એટલે કે છે છાપરામાં બેસવાનું. એટલે કે છે અમે વરસાદ પડે છે ત્યારે બહાર બેસવાની ખૂબ મજા આવે. બહાર એટલે મેં કીધું છાપરામાં બેસવાની ખૂબ મજા આવે છે. ત્યાં અમે અંતાક્ષરી, ગીતની અંતાક્ષરી રમે. એક ગીત ગાય એટલે પાછળ જે શબ્દ આવે શબ્દ પરથી બીજાએ બીજું ગીત ગાવાનું, અથવા તો શબ્દની. બરાબર? મહેશ, સ શંકર, ર રઘુવીર, પાછો ર આવ્યો તો રમણ, એવી રીતે આગળ વધવાનું. પછી એમ કે અણનું ન બને એમ. સાપસીડી. સાપસીડી એટલે કે સ્નેક્સ એન્ડ લેડર્સ. બરાબર? અને 99 પાસે પહોંચી ગયા હોય, 98 પાસે, અને 99 આવે અને 99નો સાપ સીધો નીચે લાવે. હોય ને સાપસીડીમાં જેવી રમતો રમીએ છીએ કે જે ઘરમાં રમી શકાય. ઘરમાં એટલે કે છાપરામાં બેસીને પણ રમી શકાય એમ. મારી માતા અને દાદી. દાદી કોને કહીએ? પપ્પાના જે મમ્મી હોય, એટલે કે આપણા પિતા જે છે એની જે માતા છે એને આપણે દાદીમાં કહીએ છીએ. કે જેને આપણે દાદીમાં કહીએ છીએ. ઘણા લોકો એને ખાલી બા જ કહે છે, દાદીમાં શબ્દ નથી વાપરતા, પણ શું કહે છે? બા કે દાદીમાં, જે કહે તે. તેઓ વરસાદ દરમિયાન ગરમા ગરમ ભજીયા, હા, ગરમા ગરમ ભજીયા, ગરમા ગરમ પુડલા, ગરમા ગરમ થેપલા, મજા આવી જાય, મોઢામાં પાણી આવી જાય, પાણી યાર. એટલે કે છે તેઓ વરસાદ દરમિયાન ગરમા ગરમ ભજીયા દાદીમાં બનાવે છે, અને ચા આદુ મસાલો નાખીને અદરક વાળી, આ હા હા, એ ભાઈ. ચાલો, નાના બાળકો લગભગ ચા નથી પીતા, એ બહુ સારી બાબત છે. હા, એની જગ્યાએ દૂધ આપણે પીવું જોઈએ. દાદા દાદી સહિત, દાદા દાદી એટલે એનો અર્થ એવો થયો ઘરમાં દાદા દાદી પણ છે. અમે બધા સાથે બેસીને ભજીયાનો આનંદ માણીએ છીએ. એ ગરમા ગરમ ભજીયા આવતા જાય ને કરતા જાય ને ખાતા જાય, મજા જ એવા રાખે. ઘણીવાર મારા દાદીમાં વરસાદ વિશે ગીતો ગાય છે. જો દાદીમાં હોય ને, દાદીમાં એની યાદશક્તિ બહુ હોય, અને એ ભલે આપણું દાદીમાં બહુ ઓછું ભણેલા હોય પણ એને બહુ બધા ગીતો, લોકગીતો આવડતા હોય છે. એટલે કે છે દાદીમાં વરસાદ વિશે ગીતો ગાય છે.
તેમણે અમને કેટલાક ગીતો શું કર્યા છે, શીખવ્યા છે. તેથી અમે પણ દાદીમાં ગીત ગાતા હોય તો એની સાથે સાથે અમે પણ શીખ્યા છે ગીત, એટલે અમને પણ આવડે છે, એટલે અમે પણ સાથે સાથે ગાઈ છીએ. આવરે વરસાદ ઢેબરિયો પ્રસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. ચલો વરસાદનું ગીત લઈએ. જુઓ આકાશી કાળા વાદળો તરફ. શું કે છે? આકાશની અંદર જે કાળા કાળા ભમર જેવા જે વાદળો છે એ વાદળો તરફ આપણે શું કહેવાનું છે? જોવાનું છે. આપણે કહેતા વાદળડી વરસી રે સરોવર હેલે ચેડા, એ વરસાદનું જ ગીત થયું. તો વાદળા જે છે એ વરસે છે. વરસાદ તો આવશે આની તરફ. કોની તરફ? આની તરફ એટલે આ નીચે જમીન તરફ. બરાબર, વાદળ વરસે છે એટલે વરસાદ ક્યાં આવશે? અહીંયા જમીન તરફ. આની તરફ આવશે. આની તરફ એટલે અહીંયા જમીન તરફ. વરસાદમાં ભીંજાવું ખૂબ ગમશે. જો વિદ્યાર્થી મિત્રો, ઉનાળો પૂરો થાય અને ચોમાસું શરૂ થાય અને પહેલો વરસાદ આવે, આપણે નાહવાનું મન થઈ જાય. અને નાહી પણ છે બહુ બધા, કારણ કે આમ ગરમી જેવડી થતી હોય, એટલે વરસાદમાં ભીંજાવું, નાહવું ખૂબ ગમશે. બારીના કાચ પર વરસાદી ટીપા પડશે. જો હવે આ વરસાદ છે એના ટીપા પડે છે આમ, તો એ વરસાદની સાથે થોડો થોડો પવન પણ હોય, એટલે વરસાદની નાના નાના ઝીણા ઝીણા સૂક્ષ્મ બિંદુ, જેને આપણે જણ કહેતા હોય, બરાબર, તો એ ઉડે તો એ બારીના કાચ ઉપર પડે છે વરસાદના ટીપા, કારણ કે બારીનો કાચ છે ટીપાને શોષી શકતો નથી. ખાબોચિયામાં તરતી કાગળની હોડીઓ જો નાના બાળકો તરત જ શું બનાવશે? કાગળની હોડી. અને જેમ વરસાદનું પાણી વહેવા લાગશે એમાં એ કાગળની હોડી શું કરશે? તરતી મૂકશે. એટલે કે ખાબોચિયામાં તરતી કાગળની હોડી જુઓ. એક સાથે બેઠેલા ઝાડ પર પક્ષીઓ જુઓ. જો બધા પક્ષીઓ શું કરશે? ઝાડ ઉપર બેસી જશે, કારણ કે એમને ઠંડી પણ લાગતી હોઈ શકે અને એને પણ વરસાદમાં ભીંજાવાની મજા પણ આવતી હોઈ શકે. રંગબેરંગી પીછાવાળા નાચે છે મોર. જો મોરના પીછા કેવા હોય? રંગબેરંગી. આપણે કહીએ ને કલર એ કલર, કેવો તારો કલર, તો મોરના પીછા જેવો, કારણ કે મોરની અંદર લગભગ બધા કલર આવી જાય છે. એટલે રંગબેરંગી પીછાવાળા મોર નાચે છે. વરસાદી દ્રશ્ય ચિત્ર. દ્રશ્ય એટલે ચિત્ર. વરસાદી ચિત્ર કેવું લાગે છે? સુંદર. કેટલું સુંદર લાગે, મજા આવી જાય વરસાદ જોવાની. વિદ્યાર્થી મિત્રો, મને પણ રાત્રે કદાચ 3 વાગે વરસાદ આવે ને તમને ખબર પડી જાય, એટલે હું પણ વરસાદ અડધી કલાક આમ જોઉં, મજા આવે. હે ને? વરસાદ જોવાની બહુ મજા આવે. પછી ભલે સવાર થોડું મોડું થઈ જાય, પણ વરસાદ જોવાની મજા આવે. કેવું લાગે છે? સુંદર. લોકગીતથી પ્રેરિત. લોકગીતથી પ્રેરિત એટલે શું ખબર? આ ગીત બનાવનાર કોઈ ન હોય, લોકો દ્વારા, હું હોય, તમે હોય, આપણી આજુબાજુના બધા લોકો હોય, બધા સાથે મળીને પોતાની રીતે કડી જોડતા જાય અને બનાવી નાખશું. એટલે લોકગીતથી પ્રેરિત, એટલે લોકો દ્વારા રચાયેલો ગીત છે. ચાલો ચર્ચા કરો વિદ્યાર્થી મિત્રો. ચર્ચા આપણે થોડીક કરી લઈએ. બેલાના કુટુંબના સભ્યોમાં કોણ કોણ છે? તો બેલાના કુટુંબના સભ્યોમાં બેલા પોતે, એમના મમ્મી, પપ્પા, દાદા, દાદી, મોટો ભાઈ બંકુ, નાનો ભાઈ બીસુ અને એનો કૂતરો સીરુ છે, જે આપણે આગળ આવશે. જ્યારે વરસાદ આવે છે ત્યારે તમે અને તમારા કુટુંબના સભ્યો શું કરો છો? તો આપણી રીતે લખવાનું છે કે જ્યારે વરસાદ આવે છે ત્યારે હું અને મારા સાથી મિત્રો અથવા કુટુંબના સભ્યો વરસાદમાં નાહવાની પહેલાં તો મજા માણીએ છીએ, હે ને? પછી કાગળની શું બનાવીએ છીએ? હોડીઓ, અને વહેતા પાણીમાં તરતી મૂકીએ છીએ. દાદા દાદી અને મમ્મી પપ્પા વરસાદ વિશેની વાતો કરે છે કે આ ગામમાં આટલો વરસાદ પડ્યો, અહીંયા નદીમાં પૂર આવી ગયું છે, બરાબર, આને આટલું નુકસાન થયું વરસાદમાં, એની ચર્ચા કરતા હોય બધા. મોટી બેન છે એ આદુ મસાલાવાળી ચા બનાવી બધાને આપે છે. આમ જો આમ સરસ મજાના ગામડાની અંદર ફળિયું હોય, ઓસરી હોય, અને ઓસરીમાં બેઠા હોય અને આમ ચા પીતા જતા હોય, વરસાદ જોતા હોય, મજા જ મજા કંઈક અલગ છે. મિત્રો, એ ચિત્રની ખાલી કલ્પના કરો. જો વરસાદ વધુ પડતો હોય તો બધાની સાથે ઘરમાં બેસી વરસાદને વરસતો જોઈએ. જો બહુ વધારે હોય તો પછી બહાર નાવા જવાની મનાઈ હોય, અને જવાય પણ નહીં વિદ્યાર્થી મિત્રો. આકાશમાં વાદળોના ગડગડાટ હોય, વીજળીના ચમકારા થતા હોય, કડકડાટ થતો હોય, તો એવા સમયે થોડુંક
ભયજનક છે એટલા માટે. અને વધારે વરસાદ હોય પૂરજોશમાં તો ક્યારે પાણી વધી જાય ખબર ન પડે, એટલે એવા વરસાદમાં નાહવા જવું જોઈએ નહીં. તો ઘરમાં બેસીને જોઈએ છે, તેમજ ગરમા ગરમ ભજીયા બનાવીને જમીએ છીએ. શું કહે છે? શું તમે વરસાદના ગીત વિશે વિચારીને વર્ગમાં તમારા મિત્રો સાથે તેને ગાઈ શકો છો? હા, હું વરસાદના ગીત વિશે વિચારી શકું છું અને વર્ગમાં મારા મિત્રો સાથે ગીત ગાઈ પણ શકું છું. અને ગાવાનું પણ છે. તમને શાળામાંથી એક ગીત વરસાદનું આપવામાં આવશે. એટલે આપણે તમારે શું કરવાનું, મોબાઈલ તો તમે આ વિડીયો તો જોવો જ છો, યુટ્યુબની અંદર વરસાદનું ગીત લખવાનું, બરાબર? એટલે એ શું છે કે સંગીત સાથે હોય એટલે તમને ઝડપથી યાદ રહી જાય. ચાલો લખો. તમારા કુટુંબના સભ્યોના નામ નીચે આપેલા કોષ્ટકમાં તમારે શું કરવાના છે? લખવાના છે. તો લખીએ. ઉદાહરણ, જો નામ આપ્યું છે, તમારી સાથે એમનું શું સંબંધ છે, તમે તેમને શું કહીને બોલાવો છો. જેમ કે અહીંયા આપ્યું છે ઉર્મિલા. ઉર્મિલા છે એ માતાની બહેન છે, તો માતાની બહેનને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? માસી. પરેશભાઈ છે એ પપ્પાના ભાઈ છે, અથવા તો શું લખાય? પિતાના ભાઈ. તો આપણા પિતાના ભાઈ હોય ને શું કહેવાય? અંકલ, એટલે કે કાકા. હેતલબેન છે એ શું છે? પપ્પાની બહેન, એટલે કે પિતાની બહેન છે, બરાબર? તો એને શું કહેવાય? ફય. હિંમતભાઈ તો એ મમ્મીના ભાઈ છે, એટલે કે માતાના ભાઈ છે. માતાના ભાઈને શું કહેવાય? મામા. જયસુખભાઈ એ પપ્પાના પપ્પા છે, એટલે કે પિતાના પિતા છે, તો એને શું કહેવાય? દાદા. તમારી રીતે લખવાનું. વિજયાબેન એ પિતાના માતા છે, એટલે કે પપ્પાના મમ્મી, તો એને શું કહેવાય? દાદી. એટલે તમારી રીતે તમારે લખવાનું. ચાલો, સાથે મળીને હસવું, જેની ચર્ચા વિદ્યાર્થી મિત્રો બીજા ભાગમાં કરીશું. તમને આ વિડીયો કેવો લાગ્યો, બરાબર? ચોક્કસથી કમેન્ટ કરજો, વિડીયો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા 3 થી 12 ધોરણ સુધીના વિડીયોની નોટિફિકેશન મળશે. આપણે 12 ધોરણ સુધીના. અને હજી વિદ્યાર્થી મિત્રો તમને સરસ લાગ્યું હોય તો મારી એક વિનંતી છે તમને કે સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો, લેક્ચર, ગણિત, ગુજરાતી, પર્યાવરણ, અંગ્રેજી તમારે 2 વાર, 5 વાર, 50 વાર, જેટલી વાર જોવો એટલી વાર જોઈ શકશો, બરાબર? ખાલી તમારે શરૂ કરી દેવાનું. એટલે શું ફાયદો શું થાય? તો કે આખે આખું રિવિઝન થઈ જાય. તમારે વાંચવાની આમ કંટાળો આવતો ને બાળકને, તો ટેન્શન નહીં, તમે સામે મૂકી દો વિડીયો, તમને પણ વાંધો નહીં. બાળક શું જોઈએ ખબર પડી જાય. વાંચવા ન બેસતું હોય, ઓછું આવડતું હોય, તો પર્યાવરણ છે બધા વિષયના મેં કીધું ગૂગલ પ્લે સ્ટોર, જ્યાંથી ગેમ ડાઉનલોડ કરે ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, બરાબર? પેજ ખુલે, મોબાઈલ નંબર નાખો, સેન્ડ OTP કરો, પેડ કોર્સમાં જઈ ધોરણ 3ના તમે વિડીયો મેળવી શકશો, બરાબર? તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.